સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોએ પહેલા કોંગ્રેસ પક્ષમાં જ ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે, જે બાદ પ્રદેશના આગેવાન તમામ ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે। આગામી 5 અને 6 માર્ચના રોજ કોંગ્રેસના પ્રદેશ આગેવાનો જેની ઠુમ્મર અને માનસિંહ ઢોડિયા ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે અને બાદમાં ઉમેદવાર નક્કી કરવામાં આવશે। રાજકોટમાં તમામ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં આવશે। પ્રાથમિક મુદ્દાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ચૂંટણી લડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટની અંદર જે આવવા જઈ રહી છે થોડા સમયમાં, એના માટે પૂર્વ તૈયારી કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે રાખીને અમે લોકોએ કરી છે। આપ મીડિયાના મિત્રોને પણ ખ્યાલ હશે કે રાજકોટના 18 વોર્ડમાંથી 14 વોર્ડ સમગ્ર અહીંયા બેઠેલા તમામ આગેવાનો સાથે રાખીને કોંગ્રેસ આપકે દ્વારના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર શહેર કોંગ્રેસ દ્વારા યોજાઈ ગયો।